લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા આજરોજ મળી હતી। એજન્ડાના એક જ કામમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવાની હતી। ગઈકાલે નિર્ધારિત તારીખ સમય દરમિયાન પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે એક ઉમેદવારોએ જ ફોર્મ ભર્યું હતું। ઉપપ્રમુખ માટે વનિતાબેન રાજેન્દ્રસિંહ ટાટોડે ઉમેદવારી નોંધાવી હતી। આજે સામાન્ય સભા મળતા વનિતાબેન ટાટોડ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા હતા। તેમણે આજથી પોતાનો પદભાર સંભાળ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આજે ચાર્જ મળ્યો છે, દરેક કાર્યને અગ્રિમતા આપીશું। જે પણ વિકાસના કાર્યો હશે, પાણી કે અન્ય સમસ્યા હોય તેને પ્રાધાન્ય આપી સમસ્યાનું નિરાકરણ લાવીશું। પ્રથમ સભામાં મોડા પડવા અંગે પણ તેઓએ જણાવ્યું હતું કે ટ્રાફિકની સમસ્યાના કારણે હું મોડી પડી છું। આગામી સમયમાં ધ્યાન રાખીને સમયસર પહોંચવાનો પ્રયત્ન કરીશ। ટ્રાફિકનો સમસ્યા હતી એટલે ટ્રાફિક તો વચ્ચે એટલે અમારે થોડું મોડું થઈ ગયું છે, એટલે બને એટલી કોશિશ તો કરીશું। આમ તો બધી રીતે આપણે ધ્યાન તો રાખીએ જ છે, પણ હવે ટ્રાફિક હોય અને શું કરીએ આપણે, અને ધ્યાન રાખીશું। ધ્યાન રાખવા આજના શુભ દિવસે અમને બી આજે ચાર્જ મળ્યો છે, એની માટે અમે દરેક કાર્યોને અગ્રિમતા આપીશું। જે બી વિકાસને લગતી કાર્યો હશે, જે રોજના પાણીની જે સમસ્યા દરેક જણની હશે એના પ્રાધાન્ય આપી અને દરેક કાર્યોમાં આગળ આવીને જે બી જે પ્રોબ્લેમના સોલ્યુશનો આવતા હશે એ બધા કર્યા।